બેઝિક ગ્રામરમાં આજે આપણે ડુ અને ડઝનો ઉપયોગ, સાદો ભૂતકાળ અને ડીડનો ઉપયોગ શીખવાના છીએ. ખૂબ જ અગત્યનું છે. વર્તમાન કાળમાં ક્યારે બી ડુ અને ડઝ આવે. આમાં આઈ, વી, યુ, દે સાથે ડુ આવે. નીચે વાક્ય આપેલા છે એ જોઈ લો. હી, શી, ઇટ અને નામ આવે ત્યારે ડઝ આવે. એના બી વાક્ય આપેલા છે એ પણ જોઈ લો. માય ગ્રાન્ડફાધર ડઝ છે, એ જ પ્રમાણે નામ છે શશી તો ડઝ છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું કે આઈ, વી, યુ, દે આવે ક્યારે બી ઇંગ્લિશમાં ત્યારે ડૂઝ આવવું જોઈએ. હી, શી, ઇટ અને નામ આવે ત્યારે ડઝ આવવું જોઈએ. હવે આપણે જોઈએ સાદો ભૂતકાળ. આપણે જે ક્રિયાપદ શીખ્યા છે સાદા ભૂતકાળ, એમાં બીજું કોલમ છે જેને V2 કહેવાય છે. એ ભૂતકાળનો આપણે ઉપયોગ કરવાનો. ક્યારે બી હતો શબ્દ આવે એટલે એ સૂચિત કરે છે ભૂતકાળ છે. હવે અહીંયા વાક્ય જોઈ લો. આનો નિયમ સૌથી મહત્ત્વનો છે કે સાદા ભૂતકાળમાં ક્યારે બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. જે મેં 5 વાક્ય આપેલા છે. દાખલા તરીકે રાઇટનો ભૂતકાળ રોટ થાય, ક્રાયનો ભૂતકાળ ક્રાઇડ થાય, ઇટનો ભૂતકાળ એટ થાય. આ વાક્ય તમારે 7 લખવાના છે. મેં 7 વાક્ય અહીંયા કરીને બતાવ્યા છે. આઈ પ્લેડ, હું રમતો હતો. યુ પ્લેડ, અમે રમતા હતા. દે પ્લેડ, તેઓ રમતા હતા. આ 7 વાક્ય કરવાના. પછી મેં જે 4 ક્રિયાપદ આપેલા છે સાદા વર્તમાનના, એનો જ ભૂતકાળનો ઉપયોગ કરીને 7 વાક્ય તમારે લખવાના છે. આના પછી હવે આપણે જોઈએ ડીડનો ઉપયોગ. ક્યારે બી ડીડના ઉપયોગમાં આપણે જો વાક્ય આપેલા છે, ક્યારે બી ડીડ સાથે મૂળ ક્રિયાપદનું રૂપ જ આવે. આ ખાસ સાદા ભૂતકાળમાં ધ્યાનમાં રાખવું. જો દાખલા તરીકે પેલું જ વાક્ય આમાં લખેલું છે હી. આ વાક્ય જો તમે હી ડીડ નોટ લીવ, જો મેં અંડરલાઇન કર્યું છે એટલે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. બીજું બી વાક્ય જોઈ લો. ડીડ આવ્યું એટલે નોક, ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. ડીડ આવ્યું ત્રીજામાં જોઈ લો, કમ આવ્યું. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ક્યારે બી ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવવું જોઈએ. એટલે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ જ આવે. આ બીજો નિયમ ખાસ ધ્યાનમાં રાખવો.